નમસ્કાર મિત્રો, પાટણ શહેરમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સરસ્વતી નદીમાં ડૂબતા બાળકને બચાવવા 6 લોકો કૂદ્યા હતા. 3ને બચાવી લેવાયા હતા અને માતા, 2 પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો હતો. મિત્રો, પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના 4 સભ્યો અને અન્ય પરિવારના 3 સભ્યો સહિત કુલ 7 લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની ઘટના સર્જાઈ હતી. સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકી 4 લોકોના મોત થયા છે, જ્યારે તરવૈયાઓએ 3ને બચાવી લીધા હતા, જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નદીમાં ડૂબતા બાળકને બચાવવા અન્ય 6 લોકો કૂદ્યા હતા, જે તમામ પણ ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. એક જ પરિવારના માતા, 2 પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો હતો. મિત્રો, ગણપતિ વિસર્જન દરમિયાન આવી દુર્ઘટના ઘટતા ચકચાર મચી ગઈ હતી.